નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણની શરૂઆતની સાથે જ સોનાના ભાવ બરાબરના ઉછળ્યા હતા। જો કે આમ તો ભારતમાં સોનું એ ફક્ત એક ધાતુ નથી, પરંતુ સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિકોણથી પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તેને માત્ર ઘરેણાની સુંદરતા વધારવા માટે જ નહીં, પરંતુ એક સલામત અને વિશ્વસનીય રોકાણ તરીકે પણ અપનાવવામાં આવી રહ્યું છે। ભારતીય પરિવારોમાં સોનાને સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી તે પેઢીઓ સુધી સાચવવામાં આવે છે। બજારમાં સોનાના ભાવમાં વધઘટ થતી હોવા છતાં પણ તેની માંગ સ્થિર રહેતી હોય છે। ખાસ કરીને જ્યારે આર્થિક અનિશ્ચિતતા હોય ત્યારે લોકો સોનાને એક મજબૂત વિકલ્પ તરીકે જુએ છે। પરંતુ હાલ તો જે રીતે સોનાના ભાવ વધી ગયા છે, તેના કારણે સામાન્ય નાગરિકો માટે હાલ સોનું ખરીદવું એટલે કે મોટી સંખ્યામાં ખિસ્સા ખાલી કરવા જેવું છે, કારણ કે સોનાના ભાવમાં અભૂતપૂર્વ તેજી હજુ પણ જળવાઈ રહી છે। આના કારણે ફરી એકવાર રેકોર્ડ ભાવ બની ગયો છે। હજી તો ગયા શુક્રવારે જ ભારતમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1.03 લાખને પાર કરી ગયો હતો। મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના પ્રમાણે સોમવારે પણ 999 શુદ્ધતાવાળું એટલે કે 24 કેરેટના સોનાનો ભાવ 1,01,000થી ઉપર હતો। ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે કયા કારણોસર સોનાનો ભાવ 1 લાખની ઉપર રહે છે, અને એવામાં આગામી દિવસોમાં શું આ ભાવ હજી પણ વધી શકે છે? શું સોનું સસ્તું થવાની કોઈ આશા છે કે કેમ? તો ચાલો જાણીએ કે આ અંગે વિશ્લેષકોનું શું કહેવું છે। તેવા રિપોર્ટ મળી રહ્યા છે કે કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં હજી પણ મોટો વધારો થઈ શકે છે। જોકે વૈશ્વિક બજારની સ્થિતિ, ડોલર સૂચકાંક, વ્યાજ દરો અને ભૂ રાજકીય ઘટનાઓ ભાવને અસર કરતી રહેશે। આના કારણે અસ્થિરતા જળવાઈ રહી શકે છે। જોકે ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વાતચીત થવાથી વિશ્વના બજારોને થોડીક રાહત મળી રહી છે। સોમવારે સોનું થોડુંક સસ્તું થયું હતું, છતાં પણ તેનો ભાવ પ્રમાણમાં ઊંચો જોવા મળી રહ્યો છે। સોનાના ભાવમાં 6 મહિનામાં 18%થી વધારો જોવા મળ્યો છે, જ્યારે એક વર્ષમાં સોનાનો ભાવ 43% કરતાં વધુ વધ્યો છે। તમને જણાવી દઈએ કે સોનાના ભાવમાં વધારા માટે 2 કે 3 રાજકીય કારણોને જવાબદાર માનવામાં આવે છે, પરંતુ સૌથી મોટું કારણ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીને માનવામાં આવે છે, કારણ કે યુએસના નીતિના કારણે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે, જેમાં સોનાની ડિમાન્ડ વધી ગઈ છે। આ અંગે અહેવાલો એવા સામે આવ્યા છે કે એલકેપી સિક્યોરાઇઝના કોમોડિટી અને કરન્સીના રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ તેમની એક નોટ્સમાં કેટલોક ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું કે રૂપિયાની નબળાઈના કારણે ભારતમાં સોનાના ભાવ વધ્યા છે, અને આગળ જતા સોનાના ભાવમાં બંને તરફથી ચાલ જોવા મળી શકે છે। ટ્રમ્પની ટેરિફ નીતિથી અનિશ્ચિતતા સર્જાઈ છે, ખાસ કરીને ભારત સાથે અમેરિકાની ડીલ વિશે અનિશ્ચિતતા છે। મીડિયાના એક અહેવાલ મુજબ તો એવું પણ જાણવા મળ્યું છે કે યુએસ જોબના ડેટા નબળા આવવાના કારણે સપ્ટેમ્બરમાં ફેડ દ્વારા રેટ ઘટાડાની પણ અપેક્ષા છે। વર્ષના અંત સુધીમાં વધુ એક રેટ કટ આવી શકે છે। આ સિવાય એવી ખબરો છે કે કેડીઆઈ એડવાઇઝરના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું કે યુએસ ટેરિફના કારણે ભૂ રાજકીય તણાવ રહી રહ્યો છે, અને આ સોનાને ટેકો આપી રહ્યું છે। તેની માંગ પણ વધી રહી છે, અને આવી સ્થિતિમાં આ વર્ષે સોનું પ્રતિ 10 ગ્રામ 1,04,000 રૂપિયા સુધી જઈ શકે છે। ચાંદી પણ આ વર્ષે 1,30,000 રૂપિયા સુધી જઈ શકે છે। વિશ્લેષકોના મતે ટેરિફ પોલિસીના કારણે અમેરિકામાં ફુગાવામાં તીવ્ર વધારો થવાની પણ સંભાવના છે। ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% જેટલો ટેરિફ લાદ્યો છે। આ ટેરિફ જળવાઈ રહેશે તો શેર બજારને આંચકો લાગશે, પરંતુ સોનાની ખરીદી વધશે તેવું પણ માનવામાં આવે છે। ગયા અઠવાડિયે અમેરિકાના કસ્ટમ અધિકારીઓએ એક પત્ર જાહેર કર્યો હતો, અને આ પત્રમાં એવું જાણવા મળ્યું હતું કે 2 સ્ટાન્ડર્ડ વજન એટલે કે 1 કિલોગ્રામ અને 100 ઓન્સના સોનાના બારને ડ્યુટીના દાયરામાં રાખવા જોઈએ। અને આ પત્ર પછી સોનાના વેપારીઓ અને રોકાણકારોમાં ચિંતા વધી ગઈ હતી કે આનાથી આંતરરાષ્ટ્રીય સોનાના બજાર પર અસર પડી શકે છે। જોકે હવે તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે ટ્રમ્પે પણ સ્પષ્ટ કર્યું છે કે સોના પર કોઈ ટેરિફ એટલે કે આયાત ડ્યુટી લાદવામાં આવે નહીં। તેમણે આ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી હતી। ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત પછી વિશ્વભરના બજારોમાં રાહત જોવા મળી રહી છે, કારણ કે લોકો ટેરિફ લાદવાના કારણે કિંમતમાં વધારા અંગે પણ ચિંતિત બન્યા હતા।
પરંતુ હવે ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે તાજેતરમાં એવી મૂંઝવણ હતી કે નવો ટેરિફ વધારો સોના પર પણ લાગુ થઈ શકે છે, જે વૈશ્વિક સોનાના વેપારને અસર કરી શકે છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે સોના પર કોઈ પણ ટેરિફ લાગવામાં નહીં આવે, જેના કારણે સોનાના વેપારીઓ તેમજ તેમની સાથે સંકળાયેલા વેપારીઓને રાહત મળી છે. જોકે તેમ છતાં પણ સોનાના સતત વધતા ભાવના કારણે ભારતમાં તેની આયાતને અસર થાય તેવી પણ શક્યતા છે, કારણ કે પહેલેથી જ આયાતમાં ઘટાડાના આંકડાઓ જોવા મળી રહ્યા છે. અહેવાલ એવા છે કે જૂન 2025માં ભારતમાં ગોલ્ડની આયાત 2 વર્ષના તળિયે પહોંચી ગઈ હતી, જ્યારે જુલાઈ મહિનાની આયાતના આંકડાઓની રાહ જોઈ રહી છે. આના અગાઉ જૂન 2024માં ભારતે વિદેશથી જે સોનાની આયાત કરી હતી તેની સરખામણીમાં જૂન 2025માં આયાતમાં 40% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. મહત્વનું છે કે ભારત એ વિશ્વમાં સોનાના બીજા ક્રમે સૌથી વધારે વપરાશ ધરાવતો દેશ છે કે જેણે ગયા જૂન મહિનામાં 21 ટન ગોલ્ડની આયાત કરી હતી. એપ્રિલ 2023 પછી આ સૌથી મોટી આયાત માનવામાં આવી હતી. મૂલ્યની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો ભારતમાં ઇમ્પોર્ટ $2.48 અબજ ઘટીને જૂન 2025માં $1.84 અબજ થઈ ગઈ હતી. મહત્વનું છે કે ગયા અઠવાડિયે કિંમતી ધાતુઓના ટ્રેડર્સ માટે વધુ રોલર કોસ્ટર વીક બની ગયું હતું. ખાસ કરીને ગોલ્ડ બાર પર ટેરિફના અહેવાલો પછી છેલ્લા 2 ટ્રેન્ડિંગ દિવસોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પરંતુ જ્યારે વ્હાઇટ હાઉસે આ અહેવાલને આખરે ફગાવી દીધો ત્યારે સોનાનો ભાવ અનિશ્ચિતતા વખતે જોવા મળતી ટોચ પર જ જળવાયેલો રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી એવી અફવાઓ ચાલી રહી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ સોના પર ભારે ટેરિફ લાદવાના છે. આના પછી બુલિયન માર્કેટમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. જોકે ટ્રમ્પે હવે આના પર નો ટેરિફની જાહેરાત કરી દીધી છે. મહત્વનું છે કે ભારતમાં સોનાની ખૂબ જ માંગ છે અને ટ્રમ્પના આ નિર્ણયથી ભારતને ફાયદો થઈ શકે છે. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ટૂંક જ સમયમાં એક નવી નીતિ રજૂ કરશે, જે સ્પષ્ટ કરશે કે સોના પર આયાત ડ્યુટી લાદવામાં આવશે કે નહીં. આના પછી બજારમાં એવી અફવાઓ ફેલાઈ ગઈ હતી કે બુલિયન બજાર અસ્થિર બનવા લાગ્યું છે. જોકે ગોલ્ડ પર નો ટેરિફ એલાન બાદ પણ તેની અસર પડી રહી છે. બુલિયન માર્કેટમાં ચાલી રહેલા ઉથલપાથલની વચ્ચે સોનાના ભાવમાં પણ જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે તેવી પણ શક્યતા છે. તમે જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી ટ્રમ્પ એ દુનિયાભરમાં ટેરિફ વધારી રહ્યા છે, જેમાં પણ ખાસ કરીને પોતાની શરતો મનાવવા માટે ભારત પર 50% જેટલા ઊંચા ટેરિફની જાહેરાત કરી હતી. આના કારણે દેશભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર સત્તા પર આવ્યા પછી અમેરિકાને ફરી એકવાર મહાસત્તા બનાવવા માટે અને અમેરિકાનું ભંડોળ ભેગું કરવા માટે અવનવા ઉપાયો અજમાવી રહ્યા છે. ત્યારે તેમને દુનિયાની દેશોની સામે ટેરિફ વોર પણ છેડી નાખ્યું છે. ટ્રમ્પે ભારત અને બ્રાઝિલમાં સૌથી વધુ 50% ટેરિફ લગાવવાની સાથે દુનિયાના અન્ય દેશો પર 10 થી લઈને 41% સુધીના ટેરિફ નાખ્યા છે. જેથી હવે કેટલાક જાણકારોનું માનવું છે કે હવે ભારત અમેરિકાના વિકલ્પ તરીકે અન્ય દેશોમાં પોતાનો વેપાર વધારવાની રણનીતિ અપનાવશે. ભારત એકલું નથી કે જે અમેરિકન ટેરિફ દબાણનો સામનો કરી રહ્યો છે. યુએસની સાથેના વેપાર કરાર અથવા તો મજબૂત સંબંધ ધરાવતા દેશો જેમ કે યુકે, યુરોપિયન યુનિયન, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ પણ ઊંચા ટેરિફ અને કડક શરતોનો સામનો કરી રહ્યો છે. અને આ તમામ દેશો એકબીજાની સાથેના વેપાર વધારીને અમેરિકાને ટક્કર આપી શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ટેરિફ વોર ક્યાં જઈને અટકશે. પરંતુ ત્યાં સુધી જો આ માહિતી તમને મહત્વની લાગી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.